આજે આમળાનું શરબત બનાવવાની છું. આખું વરસ તમે આમળાનું શરબત બનાવીને પી શકો એના માટે આજે હું રેસીપી બતાવીશ. એના માટે મેં અહીંયા 1.5 કિલો જેટલા આમળા લીધા છે અને મેં સમારીને રાખ્યા છે. હવે આપણે બધા મિક્સરમાં ભરી દઈશું, થોડા થોડા કરીને ભરી દઈશું. અહીંયા મેં હળદર લીધી છે. હળદર 1 વાટકી જેટલી છે એ એડ કરીશું. અને સફેદ હળદર આવે છે એ પણ મેં થોડીક લીધી છે. આદુના કટકા લીધા છે. અને 1 ગ્લાસ પાણી ભરીને આપણે પહેલાં એને ગ્રાઇન્ડ કરી દઈશું. મેં કરીને રાખી છે હળદર, આંબળા, આદુ. મેં એક કપડું લીધું છે અને નીચોવીને બધો રસ કાઢી લેવાનો, દબાવીને બધું. આ રીતે બીજું બધા પણ હું કરી દઈશ. આખું વરસ આપણે સ્ટોર કરી શકીએ છીએ. જ્યારે પણ આપણે આમળાનું શરબત પીવું હોય તો આપણે પી શકીએ. આપણા વાળ માટે, આંખો માટે ખૂબ જ બેનિફિટ છે. તો આવી રીતે હું નીચોવીને બધું લઈ લઈશ. બધા આમળા લઈ લીધા હતા અને બધાનો મેં જ્યુસ કરીને રાખ્યો છે. તમારે જો હળદર એડ ના કરવી હોય તો નહીં કરવાની, એકલા આમળાનું બનાવવાનું. તો મેં અહીંયા 1 ચમચી બ્લેક સોલ્ટ લીધું છે અને થોડીક બીજું. અને આને વધારે હેલ્ધી બનાવવા માટે અહીંયા હું 2 થી 3 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશ. આખું વરસ તમે આવી રીતે બનાવીને રાખ્યું હશે તો આખું વરસ તમે પી શકશો. હવે આને સ્ટોર કઈ રીતે કરવાનું એ પણ હું તમને બતાવી દઈશ. મારા ઘરમાં બધા પીએ જ છે એટલે પહેલેથી હવે તમે કરીને જ રાખ્યું છે સ્ટોર કરીને. તો કાઢીને તમને બતાવું. આ જે ક્યુબ છે હવે આપણે એક પોલિથીન બેગમાં ભરી દેવાનું, જેથી કરીને તમારે આખું વરસ સ્ટોર તમે કરી શકો છો. અને આમાંથી જ શરબત કઈ રીતે બનશે એ પણ હું તમને બતાવી દઈશ. એક ટ્રે લીધી છે, એમાં આપણે આ બોક્સમાં ભરી દઈશું. અને ઓવરનાઇટ માટે રહેવા દેવાનું. તમારે ઝીપ બેગમાં ના ભરવું તો તમારી પાસે કોઈ એરટાઇટ ડબ્બો હોય એમાં પણ તમે ભરી શકો છો. હવે આને હું ઓવરનાઇટ માટે રહેવા દઈશ. 2 ગ્લાસ લીધા છે, જ્યાં બનાવીને રાખી છે આમળાની ક્યુબ એ અંદર એડ કરી દઈશું. 2 લઈ લેવાની. અને આની અંદર કંઈ જ એડ નહીં કરવાનું, ખાલી પાણી જ એડ કરવાનું. આપણે પહેલેથી જ બધું એડ કરેલું છે. હલાવી દેવાનું. 2 મિનિટમાં ઓગળી જશે. જો ઓગળી ગયું ને, ગમે ત્યારે તમે આખા વર્ષમાં ગમે ત્યારે તમે આ પી શકો છો. વાળ માટે, સ્કિન માટે, હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે આમળાનું પાણી. તો આ બનીને રેડી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.